મિત્રો અત્યારે માલસરમ માં આવ્યા હતા સપ્તાહ જો તો અહીંયા આવ્યો તો અમારું વારું તો બધું પૂરું થઈ ગયું બધું ખતમ થઈ ગયું યાર હવે કરવું શું અમારે મિત્રો જમવા આવી ગયા હિતેશભાઈ લાઈન કેટલી છે તો જો ભાઈ તમે ખાલી તો હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છે મજામાં ન હોય તો મજામાં આવી જાવજો કેમ કે આજે ફરીથી આપણે પાસે નવું વ્લોગ લઈને આવી ગયા તો આજે રામનવમી છે તો બધાને જય શ્રી રામ તો આપણે આજે જવાનું છે વેલણ માતાજીના દર્શન કરવા યજ્ઞ છે એટલે આપણે જવાનું છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યું આપણે વેલણ જઈને મળીએ હાલો મિત્રો મસ્ત મજાના આપણે વેલણ પૂગી ગયા મેં વેલણ તો કાંઈ ઘટે નહીં એવું છે અહીંયા પબ્લિક જ એટલી છે કે તમે વાત પૂછો મેળાની જેમ છે માણસો જ એટલે આવે દુનિયાની પબ્લિક છે ચાલો આપણે આગળ જઈને મળી જાય જમવા આવી ગયા હિતેશભાઈ લાઈન કેટલી છે તો જો ભાઈ તમે ખાલી 2 વાગી જાય વારો નહીં આવે ઘડીકમાં તો ખાવાનું જે ભૂખ લાગી જાય તો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો છે કઈના લાઈનમાં ઉભા હતા આ 2 માણા પાછા નવા આવી ગયા ભૂખના પેટના ભૂગી જાય ખાવા હિતેશભાઈ હાવ કંટાળી ગયા તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું પ્રસાદી લઈને આવે આપણે ડાયરેક્ટ જાય પીર દાદાની દરગાહે તો તમે કન્ટિન્યુ લોગમાં બેસે છે આપણે આગળ જઈને મળીએ મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા હતા આપણે હવે આપણે ડાયરેક્ટ જવાનું છે દરિયે તો તમે કન્ટિન્યુ લોગમાં બનાવી રહેજો દરિયે જઈને મળીએ આપણે તડકો બહુ થઈ ગયો અત્યારે તો હાલે આપણે ગાડા મૂકું બધા જો મોઢે બાંધે આ જોતો બહુ ઉતાવળો થયો મસ્ત મજાના દરિયા પૂગી ગયા આપણે હિતેશભાઈ તમારે નાવાનું છે દરિયા નહીં ભાઈ ઓ ભાઈ અમે નાવા જવાનું નથી ભાઈ મારે નાવાનું છે ભાઈ તમે ડૂબી જાવ તો જવાબદારી અમારે લેવાની ભાઈ જવાબદારી મારી પૂરેપૂરી ભાઈ હિતેશભાઈ નાવાનું કે બહુ તડકો છે ના રે હિતેશભાઈ બહુ ખીજમાં આવી જાય સીન નથી લેવાતા હિતેશભાઈ નો મગજ હોય જ ભાઈ આમાં આપણે તો નાવાનું જ છે સ્પેશિયલ નાવા જ આવ્યા આપણે હા ભાઈ કોકની ગાડી લઈને પૂગી ગયા આપણે તો કોઈ આમંત્રણ આપ્યું નતું દરિયાનો નજારો તમે જોઈ ચલો દરિયાનો નજારો કઈ ઘટે નહીં એવો છે તમે જોવો ખાલી મોજાને હાલો હું ઠેકડો મારવા જઈ રહ્યો છું સોરી આઈ એમ સોરી આમ છો समझ रहे हो समझ रहे हो आप તો મિત્રો યોગેશભાઈ ગોટલી ઉગાડી રહ્યા છે હું છે ભાઈ હિતેશભાઈ તમારો પ્લાન હવે ક્યાં જવાનો પ્લાન છે પ્લાન છે ઓલે હું કે દીવડાંડી ગઈ છે ભાઈ હા જો ના જવાનો ઈશારો દીવડાંડી જો અહીંયા છે ફાઇનલી મિત્રો આપણે દીવા દાંડીએ પૂજી ગયા આપણે અંદર તમને બતાવી
ઉપર ચડવાનું છે આડી કેવું છે બધા જાય જીતેશભાઈ ફાઇનલી મિત્રો આપણે દીવાદાટી ની અંદર ગડી ગયા આપણે ઉપર જાય આડી કેવું છે આપણે જોઈએ આ બધા ચડવા માંડ્યા વિપુલભાઈ ને બધા હિતેશભાઈ ને હિતેશભાઈ કેવી મજા આવે તમને અહીંયા બહુ મસ્ત આયોજન છે આમાં ખોલીને જોઉં તો ખબર પડે કે ને મારો ભાઈ मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा ઉપર ચડી જાય આપણે આગળ ભાઈ હું તો ઢાકી ગયો તો નીચે ઉપર અજયભાઈ કેવી મજા આવે અહીંયા બહુ મજા આવે છે મસ્ત છે ભાઈ ચાલો આપણે તમને આ ઉપર ચડીને બતાવી આડી ભાઈ ઉપર ચડી રહ્યા છે ચડીએ ધીમે ધીમે હિતેશભાઈ ને ગુફામાંથી આવે હિતેશભાઈ ને ગુફામાંથી આવે પરવાનો ફટકાણો બહુ મારો ભાઈ સડવામાં તકલીફ પડે ये बड़ी अच्छी बात कही आप હા તમે થઈ ગયા તો આવજા ખાલી નજારો જો તમે અહીંનો નજારો ખાલી હવે તો મિત્રો આપણે મસ્ત મજાનું વિકલ્પ કરી લીધું ખાલી જો અહીંયા તો આપણે નીચે જઈ રહ્યા છે તો 50 રૂપિયા ટિકિટ લીધી 50 રૂપિયા ટિકિટ આનો સીન લઈ લેતો એકવાર જો ખાલી અહીંયા તો લાઇટ હાઉસ નું છે આખો સિગ્નલ બધું આવે આ રીતનું આવે જો આમાં અંદર તો મિત્રો અત્યારે અહીં માલસરમ માં આવ્યા હતા સપ્તાહ જોવા તો અહીંયા આવ્યો તો અમારું તો બધું પૂરું થઈ ગયું બધું ખતમ થઈ ગયું યાર હવે કરવું અમારે કઈ ખાવા લેવા દેવાનું કઈ નહીં પાણી પી લેવાનું વયા જાય આપણે તો હું કે મિત્રો આપણે ફરીને વયા આવે મને આશા હશે કે તમને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આવા નવા કન્ટેન્ટ બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો જય માતાજી જય મા મોગલ હવે આપણે નવા કન્ટેન્ટ સાથે નવા બ્લોગ સાથે મળીએ બાય